સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આજે શક્તિ પ્રદર્શન અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યા છે। આ રેલીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ જોડાયા હતા। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભારે રસાકસી દેખાય તેવા દ્રશ્યો અત્યારથી જ સામે આવી રહ્યા છે। આજે જ્યારે ઉમેદવારી પત્રક ભરવાનો દિવસ હતો ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે શક્તિ પ્રદર્શન સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક ભર્યા હતા। આ ઉમેદવારી પત્રક ભરતા સમયે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ખાસ જોડાયા હતા। જો કે સુરતમાં તેમની રેલી જોઈ સૌ કોઈ લોકોએ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલ ગરમાય તેવી ચર્ચાઓ કરી હતી, કેમ કે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા અને સામસામા સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરીના પ્રાંગણને બાનમાં લીધું હતું। એક બાજુ ભાજપ દ્વારા મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતા, જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ઝાડુના નારા લગાવવામાં આવ્યા હતા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે સુરતમાં આ વખતની ચૂંટણી ભારે રસપ્રદ હશે। લોકોનો પ્રેમ અને વિશ્વાસ અમારા પર વધી રહ્યો છે અને આ શક્તિ પ્રદર્શન એ જ વિશ્વાસનું પ્રતીક છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ઉમેદવાર મનોજ સોરઠિયા સહિતના લોકોએ આજે શક્તિ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરી સમક્ષ પહોંચી ઉમેદવારી પત્રક ભર્યા હતા અને જીતની આશા વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।